પશુઓને માનવ સમાન સન્માન સાથે વિદાય આપતી એએમસીની નવી પહેલ। અમદાવાદ શહેરમાં પશુઓ માટે વિશિષ્ટ સ્મશાનગૃહ સ્થાપિત કરવાની પહેલ એએમસી દ્વારા કરવામાં આવી છે। આ સ્મશાનગૃહ દાણીલીમડા વિસ્તારમાં 7000 ચોરસ મીટરના પ્લોટ પર નિર્માણ પામશે, જેમાં 500 કિલોગ્રામ ક્ષમતા ધરાવતો સીએનજી આધારિત ફર્નેસ સ્થાપિત કરવામાં આવશે। આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 5.7 કરોડ રહેશે। આ સ્મશાનગૃહમાં શ્વાન, બિલાડી, બકરી, ગાય, ઊંટ વગેરે જેવા પશુઓની અંતિમ વિધિ કરી શકાશે, જેનાથી પશુઓને માનવ સમાન સન્માન સાથે વિદાય આપી શકાશે। આ સ્મશાનગૃહની સ્થાપનાથી પશુપ્રેમીઓ અને એનજીઓ સંસ્થાઓએ આ પહેલનું સ્વાગત કર્યું છે। એએમસીના માર્ગ અને મકાન સમિતિના અધ્યક્ષ મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે આ ફર્નેસ પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્થાપિત કરવામાં આવશે, જે માનવ સ્મશાનગૃહોમાં ઉપયોગમાં લેવાતા ફર્નેસ કરતાં વધુ ક્ષમતા ધરાવે છે। આ પહેલથી પશુઓના અવસાન પછી તેમની અંતિમ વિધિ માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ થશે। આ પહેલથી શહેરમાં પશુઓના અવસાન પછી તેમની અંતિમ વિધિ માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ થશે। એએમસી દ્વારા આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આગામી 10 મહિનામાં આ સ્મશાનગૃહ કાર્યરત થવાની અપેક્ષા છે। આ સ્મશાનગૃહમાં એક સમયે 2 શ્વાનોની અંતિમ વિધિ કરવાની ક્ષમતા રહેશે, જેનાથી સમય અને સંસાધનોની બચત થશે। આ પહેલથી શહેરમાં પશુઓના અવસાન પછી તેમની અંતિમ વિધિ માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ થશે। એએમસી દ્વારા આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આગામી 10 મહિનામાં આ સ્મશાનગૃહ કાર્યરત થવાની અપેક્ષા છે। આ સ્મશાનગૃહમાં એક સમયે 2 શ્વાનોની અંતિમ વિધિ કરવાની ક્ષમતા રહેશે, જેનાથી સમય અને સંસાધનોની બચત થશે।